હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે જે બુકનો રિવ્યૂ કરવાનો છે એ બુક છે કંડક્ટરની બુકનો રિવ્યૂ કરવાનો છે આપણે. જોઈએ ડેફની અંદર આની અંદર શું કન્ટેન્ટ આપેલ છે, કોણે બનાવેલ છે, શું છે આની અંદર કઈ કઈ વસ્તુ આપેલ છે, એકદમ ડિટેલમાં ડેફમાં રિવ્યૂ જોશું. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. અને લાસ્ટમાં આ બુક કોઈ પણ આપણા 5 વિદ્યાર્થીને મળશે ફ્રીમાં ઘરે બેઠા. એ કઈ રીતના મળશે એના માટે તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે. અને બીજાને વિદ્યાર્થીને જોઈને કોમેન્ટ ના કરી દેતા, કેમ કે પછી જો તમારી કોમેન્ટ એ રીતના મેં કીધું એ રીતના નહીં હોય તો તમને બુક મળવાપત્ર નહીં થાય. એટલે જો પાર્ટિસિપેટ કરવું હોય તો વિડીયો લાસ્ટ સુધી જોજો. એમાં હું કહીશ તમને લાસ્ટમાં કઈ રીતના કોમેન્ટ કરવી જોઈએ તમારે, તો તમને આ બુક મળશે. તો જોઈએ આપણે ડેપ્થમાં આનો રિવ્યૂ. પાસે છે અત્યારે કંડક્ટરની બુક જે વિશ્વમ લાઈવ અને પાટિયા દ્વારા સંપાદન કરવામાં આવ્યું છે. કૃણાલ ભોચિયા સર, શૈલેષ આહિર, નિર્મિત પટેલ સર. પુસ્તકની વિશેષતા અહીંયા આપેલ છે, પોઝ કરીને જોઈ લેજો. આપણે ડેપ્થમાં જોવાનું છે અંદર, એટલે જોઈ લઈએ. હવે આ પુસ્તક છે એ કંડક્ટરની એક્ઝામ માટે જે ટેકનિકલ કહેવાય, આમ તો એના મોટર વ્હીકલ એક્ટ ને બધા એનો સમાવેશ થાય છે. કેમ કે ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને કરંટ અફેર જીએસ એ પણ સિલેબસમાં છે, પણ એનો સમાવેશ આની અંદર નથી થયો. તો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ આની અંદર સમાવેશ થાય છે. તો પહેલાં તો વાત કરીએ તો આ પુસ્તક છે 250 પેજનું પુસ્તક છે. 250 અરાઉન્ડ 245 ને બીજા 5 પહેલાં 250 પેજ અરાઉન્ડ પુસ્તક છે. જીસીઆરટી નિગમ રિલેટેડ આખી માહિતી છે, એના નિયમો, ભાડું શું છે, દાખલા એને રિલેટેડ એ બધું આરામથી પોઝ કરીને આનો ઇન્ડેક્સનો સ્ક્રીનશોટ લઈ લેજો. રોડ સેફ્ટીના નિયમ છે એ આવી જાય છે. પછી આની અંદર પ્રાથમિક સારવાર છે, ત્રીજો ટોપિક એ આવી જાય છે. મોટર વ્હીકલ એક્ટમાંથી પ્રશ્નો ઘણીવાર પૂછાય છે એ આવી જાય છે. કોમ્પ્યુટર આવી જાય છે, કોમ્પ્યુટર પણ છે ટોપિક સિલેબસની અંદર. ફૂલ ફોર્મ્સ આના આપી દીધા છે કોમ્પ્યુટરના બધાના. પ્લસ ક્વેશ્ચન પેપર 2018થી 24માં જેટલા લેવાના, 3, 18, 21 ને 24 એ બધા આવી જાય. તમને આઈડિયા આવે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે. અને બાકી આ બધી નોર્મલ જે અલગ પ્રકારના અરજીઓ અને પત્રક બધા આપેલ છે એ લાસ્ટમાં છે, તમને બતાવીશ. તો આપણે જોઈએ આના ડેપ્થમાં કઈ રીતના છે. પહેલાં તો નિગમ વિશેની સામાન્ય માહિતી બધી આપી દીધી છે. એકદમ બેઝિકથી આપી દીધી છે. બસને કઈ કઈ પ્રકારની બસ કહેવાય, એસી, વોલ્વો, મિની બસ, ગુર્જરનગરી, એકદમ બેઝિક વસ્તુ આપેલ છે. ફોટા સહિત આપેલ છે કે ભાઈ આવી બસ દેખાતી હોય છે, આમ હોય છે, તેમ હોય છે. એટલે તમને બેઝિકથી ખબર પડે, ભાઈ કંડક્ટર બની ગયા તમને ખબર હોવી જોઈએ. પ્લસ આરટીઓ કોડ આપી દીધા છે અહીંયા. અને લિસ્ટ ઓફ જે રાજ્યનું એબ્રિવેશન છે, એટલે કે ગુજરાતનું જી છે, ગોવાનું જી છે, એ રીતના આખું દરેક રાજ્યનું અહીંયા આપી દીધું છે. અને કેન્દ્રશાસિત પ્રદેશનું એ રીતના દરેક વિભાગ આપણા કેટલા પડે છે એની માહિતી છે. બરાબર. કુલ કેટલી બસો છે, શું ફાળવણી છે, બધું ડિટેલમાં આપેલ છે અહીંયા. વિવિધ પ્રશ્નો અંગેની ચર્ચા છે, તમે પૂછી શકો અલગ અલગ કે ભાઈ મેં મારા નામે ટિકિટ બુક કરાવી છે, શું અન્ય કોઈ વ્યક્તિ ટિકિટમાં મુસાફરી કરી શકે? તો આવા એકદમ પ્રશ્નો પણ આપેલ છે, બેઝિક પ્રશ્નો જે તમે અહીંથી કરી શકો છો. પછી પુરસ્કાર છે અમુક એ આપી દીધા છે. પછી રોડ સેફ્ટીમાં ટૂંકમાં ગુજરાતમાં કેવા એક્સિડન્ટો શું થાય છે અને બધું આપી દીધું છે, નોર્મલ વસ્તુ. હેલ્પ ડેસ્ક સિસ્ટમમાં કઈ રીતના પ્રશ્નો પૂછી શકો એ બધી વસ્તુ છે. આરામથી તમે આની અંદર જોઈ શકો છો, પોઝ કરીને કઈ કઈ વસ્તુ. પછી નવા મશીન આવ્યા છે તો એના વિશે માહિતી, કે ટિકિટ ઉપર નીચે જવું કઈ રીતના કાઢવાની હોય છે, એટલે બેઝિક બધી માહિતી થઈ જાય છે. જીસીઆરટીની અંદર આવતું હોય છે. પ્લસ સીટો કઈ રીતના હોય છે, કઈ કઈ સીટ કોના માટે રિઝર્વ હોય છે, એવું ઘણીવાર પૂછાય છે કે ભાઈ સ્ત્રીઓ માટે કેટલી સીટ અનામત છે. ઘણીવાર પાસ્ટ પીવાયક્યુ તમે લાસ્ટમાં જોશો તો એમાં આપેલ છે. તો પેલા પીવાયક્યુ જોઈ લેશો એટલે આઈડિયા આવશે કે ભાઈ આવો પ્રશ્ન પૂછાય, પછી વાંચશો તો ઇઝી પડશે. અથવા તો એકવાર આખું વાંચીને પછી પીવાયક્યુ કરો તો પણ ચાલે. આ રીતના દરેક ટોપિકને સારી રીતના દેખાડ્યું છે. વર્તમાન વિશેષ પણ આમાં આપી દીધું છે. કોઈ નવું, જેમ કે વર્તમાનમાં કોઈ બદલાણું છે કોઈનું, તો એ આપી દીધું છે. નવો આરટીઓ કોડ આવ્યો હશે તો એ આપી દીધો હશે. એ બધું આવી ગયું. પ્લસ જીસીઆરટીનો ઘણીવાર પેલું સૂત્ર પણ બદલાતું રહેતું, વધુ બસ, સારી બસ ને એવું બધું હોય. એમાંથી સ્વચ્છ, સમયબદ્ધ, સલામત એ બધું તો એ ઘણીવાર પૂછી લે કે અત્યારનો લોગો શું છે, અથવા તો એનું જે સૂત્ર વાક્ય કયું છે મેન, એની વેબસાઇટ ને બધું અહીંયા આપી દીધું છે. પ્લસ અહીં મુસાફરી અંગેના ગાણિતિક દાખલા આપી દીધા. ભાઈ તમે અહીંથી અહીં જાઓ છો, એટલો સામાન લઈને ગયા તો એટલા સામાનના કેટલા રૂપિયા થાય, એવું બધું ઘણીવાર પૂછાતું રહેતું હોય છે. એ આખું અહીંયા તમને આપી દીધું છે. ટોટલ કેટલી રકમ થાય ને એટલા વર્ષથી નાનો છોકરો હોય તો લેવાનું કે નહીં, આ બધું જે દાખલા નોર્મલી હોય છે તમને ખબર. લગેજ ચાર્જિસમાં જો અહીંયા આપી દીધું કે 25 કિલો લઈ જશે, કે પછી 25 ફ્રી હોય, પછી 20 કિલો હોય, તમારે ગણતરી કરવાની હોય. 40 કિલો લઈ ગયા હોય, 21 કિલો પણ લઈ ગયા હોય તો બીજું સ્લેબ ગણાઈ જાય ને એવું બધું છે. નોર્મલ જોશો એટલે આઈડિયા આવી જશે તમને કે કઈ રીતના લગેજની ગણતરી થાય, એવું પૂછે ઘણીવાર. તો એ બેઝિક દાખલા છે. આપણે જે રેગ્યુલરમાં સીસીમાં હાર્ડ દાખલા પૂછાતા એવા નથી, બેઝિક આવડી જાય તમને એવું છે. બરાબર. પછી આની અંદર જે સ્પર્ધા બધા રિવાઇઝ ફેર બધા આપી દીધા છે. કેવું ફ્રે આપણે ખબર હોય કે કયા ભાડું, કેટલા કિલોમીટરનું કેટલું ભાડું શું હોય છે, આખું ચાર્ટ છે. પણ એ યાદ ન રાખવાની કોઈ જરૂર એટલું બધું છે નહીં. પછી નેશનલ મોબિલિટી સમિટ 2025માં યોજાણી, તો એના વિશે કરંટ બેઝ કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. એટલે ક્યાંક તમે કરંટ અફેર તમે વાંચવાના છો, એમાં જીસીઆરટી બેઝ ક્યાંય દેખાય તો જોઈ લઉં. પછી વાહનોની જાણકારી બેઝિક, કે બ્રેક ક્યાં કહેવાય ને બધું તમને આવડવું જોઈએ. ક્યારેક બસ ખોટકાઈએ તો તમને આવડવું જોઈએ. પ્લસ આ અલગ અલગ ચિહ્નો છે કે ભાઈ આગળ
આ તમને આઈડિયા હોવો જોઈએ. એઝ અ કંડક્ટર તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ 5T નો મતલબ શું થાય, વજન મર્યાદા કેટલી. આરટીઓની પરીક્ષા પાસ કરેલ હોય તો એ તમને આવડતું જોઈએ, કેમ કે એની અંદર આ બુકમાંથી પૂછે છે. પછી અહીંયા અલગ અલગ ક્રોસિંગના પ્રકાર આપી દીધા છે, એવું ઘણીવાર પૂછી લેતા હોય છે તમને. તો જે ટેકનિકલ કહેવાય, આમ તો પોસ્ટ ટેકનિકલ જેટલું સિલેબસની અંદર જે ટોપિક આપ્યો છે એની અંદર ઓલમોસ્ટ બધું કવર થઈ જાય છે એની અંદર, બરાબર. ઝડપી મર્યાદા કેટલી છે પણ આમાં જોયું છે ભાઈ, એક્સપ્રેસ વેમાં કેટલી ઝડપ મર્યાદા હોય છે, ને આ રીતના વળાંક લેતી વખતે શું ધ્યાન રાખવું ને. તો સાવ બેઝિક, જેને કંઈ ખબર નથી બુક વાંચે તો આવડી જાય એવું છે. બુકની અંદર બધી પછી ક્વેશ્ચન આન્સર ફોર્મેટ, અગત્યના પ્રશ્નો તો તમને આવડી. 250 પેજમાં કંઈ ખોટું ના કહેવાય, બહુ સરસ. પછી આ અલગ અલગ માઇલસ્ટોન છે કે ભાઈ પીળા રંગનો હોય તો એ કયું કહેવાય, શું કહેવાય. પ્રાથમિક સારવાર પણ ખબર હોવી જોઈએ ભાઈ. ફર્સ્ટ એડ કિટનું તમે આમ સર્ટિફિકેટ આમાં મેળવવાનું હોય છે. પછી લોહી ગ્રુપને આ તે બધી નાડી ધબકારા કઈ રીતના, આ તો તમે કદાચ એનું સર્ટિફિકેટ આવે છે લીધેલું હોય તો તમને એની ટ્રેનિંગ આપેલી હશે. ઘા અને રક્તસ્રાવ છે. પછી હાડકાના સાંધાની ઈજા થાય તો શું કરવું, કેમ કે ઘણીવાર બસનું એક્સિડન્ટ થાય તો એઝ અ કંડક્ટર તમને આ બધી વસ્તુ, ઝેરની કઈ રીતના સારવાર કરવી જોઈએ, તો ઝેરની વ્યાખ્યાથી માંડીને બધું આપી દીધું છે, તમને આઈડિયા આવે. તો આ એકદમ આરામથી જોઈ લેજો. પછી સામાન્ય માહિતી, પછી પ્રાથમિક સારવારના સાધનો ક્યાં ક્યાં હોઈ શકે એને બધું આપી દીધું છે. પછી કઈ રીતના જો આ બધું તમને કઈ રીતના આપણે એને CRP આપવું જોઈએ, શું છે ને બધું. પછી અહીંયા પ્રશ્નો ઉત્તર આપી દે. પછી મોટર વ્હીકલ એક્ટ, આમાંથી ઘણી પ્રશ્નો પૂછાય, કલમ સહિત પૂછાય છે કે ભાઈ કોઈ ઓવર સ્પીડિંગમાં જાય છે, કોઈ XYZ આમ કરે છે તો કયું એનું કઈ કલમ લાગે. તો એ કલમ ચેપ્ટર વાઇઝ આપી દીધી છે. આ ચેપ્ટરની આ કલમ જોઈએ, પ્રકરણ 3, પ્રકરણ 4, તો એ પણ તમે અહીંથી પોઝ કરીને જોઈ શકો, એટલું ડિટેલમાં આપેલ છે તમને. એટલે એ પણ અગત્યનું છે, એનાથી 10 માર્ક્સનું આઈ થિંક પૂછાય છે એનું. પછી મોટર વાહન સુધારાની દંડની જોગવાઈ બદલાણી છે તો એ નવી જોગવાઈ પણ આપી દીધી, જૂની જોગવાઈ શું હતી એ પણ આપી દીધી છે. પછી કોમ્પ્યુટર વિશે આપી દીધું છે, કોમ્પ્યુટરના મુખ્ય ઘટકો શું છે, બાઇનરી, ડેસિમલ, MB બરાબર, MS એક્સેલ, પાવર પોઈન્ટ. કેમ કે કોમ્પ્યુટરના પ્રશ્નો પાસ્ટ પ્રશ્નો જોયા છે તો પૂછાણા છે, અગત્યના પ્રશ્નો છે બીજામાં. કોમ્પ્યુટર એટલું બધું ડિટેલમાં આમ તો નથી, પણ ક્વેશ્ચન આન્સર કરી નાખો એટલે આવડી જાય, કેમ કે આની અંદર બહુ કોમ્પ્યુટર એટલું ડીપમાં પૂછતા નથી. આ કરી નાખો તો પણ આમ તો થઈ જાય, વાંધો ના આવે, કેમ કે આની અંદર પ્રશ્ન પણ સારા. ઘણી વાર ફૂલ ફોર્મ તો એકાદું આવશે જ, એટલે કરી લેજો એની અંદર. પછી છે અહીંયા પૂછાયેલા પ્રશ્નો, જો આની અંદર તમને ખબર પડશે કે ભાઈ કેવા પ્રશ્નો આવે છે, બરાબર. મેથ્સ રીઝનિંગના બેઝિક પ્રશ્નો હોય છે, પ્લસ ગુજરાતી ઇંગ્લિશ છે, તમને ખબર છે એમ, તો એ કરેલું એવું અલગ બુકમાંથી, આ બુકની અંદર આપેલ નથી. પછી જો કોમ્પ્યુટરની અંદર આવી શોર્ટકટ કી મોસ્ટ ઓફ હોય છે, આપેલી છે તેની અંદર. પ્લસ નોર્મલ બધું હોય છે કે ભાઈ ઇનપુટ ડિવાઇસ આમાંથી કયું છે ને કયું નથી. પછી જો આ રીતના આમાં બેઝિક જે GSના પ્રશ્નો હોય છે. પછી આ છે 2024, 23, 24નું પેપર છે. પછી છેલ્લે અહીંયા અરજી નમૂના આપેલા છે. તો હવે રહી વાત કે ભાઈ આ બુક તમારે ઘર બેઠા મેળવવી હોય તો શું કરવાનું, કઈ રીતે. તો તમારે કરવાની છે સિમ્પલ કોમેન્ટમાં શું કરવાનું છે, કોમેન્ટમાં તમારે લખવાનું છે કેપિટલમાં કંડક્ટર, બરાબર. અને લાસ્ટમાં કંડક્ટર, પછી સ્પેસ વગર તમારા મોબાઈલ નંબરના લાસ્ટના 2 ડિજિટ લખવાના છે, જે હોય એ 2 ડિજિટ. 25 હોય તો 25, 03 હોય 03, જેટલા હોય એ લખી અને કોમેન્ટ કરી દેવાનું છે. એક વ્યક્તિ એક જ કોમેન્ટ કરશે તો તમને આ લકી ડ્રોની અંદર 5 વિદ્યાર્થીઓને કોઈને પણ આ બુક મળશે. એટલે આ રીતના કરવાનું છે. અને એ નંબરથી તમને હું મેસેજ આવશે, તમારો મેસેજ, તો એમાં હું કન્ફર્મ કરીશ કે તમે જે મોબાઈલ નંબરના પાછળના 2 આંકડા લખ્યા છે કે નહીં, બરાબર. તો એ રીતના. તો વિડીયો એ સુધી રાખીએ. આ રીતના આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો, અને નવા વિડીયો આવતા રહેશે. કઈ બુકનો નેક્સ્ટ રિવ્યૂ કરવું છે જરૂરથી જણાવજો, બરાબર. બાકી આ એપ્લિકેશન અને એની માહિતી આપેલ છે, તમે કોડ સ્કેન કરી અને આ વસ્તુ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ.